હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે ભરેલા ભીંડા કે પછી મસાલા ભીંડાનું શાક તો ઘણી બધી વાર ખાધું હશે, પણ આજે આપણે ભીંડાનું શાક એકદમ અલગ જ રીતે બનાવવાના છીએ અને તમે આ રીતે ભીંડાનું શાક ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે. તો ભીંડાને મેં ચોખ્ખા પાણીથી ધોઈ લૂછી કોરા કરી લીધા છે, એટલે કે ભીંડામાં બિલકુલ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હવે ભીંડાને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થાય છે કે ભીંડા સમારતી વખતે ચપ્પામાં અને હાથમાં ભીંડાની ચિકાસ ચોંટી જતી હોય છે, જેનાથી આપણને ભીંડા સમારવા બિલકુલ નથી ગમતા હોતા. તો તેના માટેની એક ટ્રીક બતાવું છું. તો સૌથી પહેલાં તો તમારે ભીંડા સમારતી વખતે ચપ્પામાં આ રીતે થોડું તેલ લઈ આંગળીની મદદથી ચપ્પા પર લગાવી લેવાનું. આનાથી શું થશે કે ચપ્પા પર ભીંડા ચોંટશે પણ નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. હવે ભીંડાને આ રીતે પાછળની બંને સાઈડ કટ કરી લઈશું. તો આ જુઓ, મેં બધા જ ભીંડાને કટ કરી લીધા છે. હવે ભીંડાને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. અને હવે ભીંડાને કટ કર્યા પછી ભીંડાની વચ્ચે એક કટ લગાવી લઈશું. તો આ જુઓ, તો ભીંડાને તમારે વચ્ચેથી એ રીતે કટ લગાવવાનું છે કે ભીંડો પાછળથી જોઈન્ટ રહે. તો ભીંડાને તમારે વચ્ચે જ કટ લગાવવાનું છે, એટલે કે ભીંડો વધારે કટ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, ભીંડાનું શાક તો તમે ઘણી બધી વાર બનાવ્યું હશે, પણ આજે હું તમને ભીંડાનું શાક એકદમ અલગ જ રીતે બનાવીને બતાવીશ. તો આ જુઓ, મેં બધા જ ભીંડાને વચ્ચે કટ લગાવી લીધું છે. હવે આને સાઈડમાં મૂકી સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો ભીંડામાં ભરવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે લઈશું એક બાઉલ, અને બાઉલમાં લઈશું અડધી ચમચી હળદર, સાથે જ લઈશું 1 ચમચી તીખું લાલ મરચું, સાથે જ લઈશું 1 ચમચી ધાણા જીરું, સાથે જ લઈશું 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, સાથે જ લઈશું અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો, સાથે જ લઈશું સ્વાદ અનુસાર મીઠું, સાથે જ લઈશું અડધી ચમચી આમચૂર્ણ પાવડર. તો તમારી પાસે આમચૂર્ણ પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી એવો મસાલો તૈયાર છે. હવે કટ કરેલા ભીંડા લઈ હવે એક એક ભીંડામાં તૈયાર કરેલા મસાલાને ભીંડાની અંદર આ રીતે ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે આમાં નવું શું છે? તો આજે હું તમને ભીંડાનું શાક એકદમ અલગ જ રીતે બનાવીને બતાવીશ, જે ટેસ્ટમાં એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે હોટલમાં મળતું મસાલા ભીંડા કે પછી ભરેલા ભીંડાનું શાક ભૂલી જ જશો. તો આ જુઓ, મેં બધા જ ભીંડામાં મસાલો ભરી લીધો છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે લઈશું એક પેન, અને પેનમાં મેં પહેલેથી 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. હવે તેલને થોડું ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તરત જ મસાલો ભરીને તૈયાર કરેલા ભીંડાને પેનમાં એડ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી ભીંડાને મિક્સ કરી લઈશું અને ભીંડાને થોડા ફ્રાય કરી લઈશું. તો તમારે ભીંડા થોડા સોફ્ટ થાય ને બસ ત્યાં સુધી જ તમારે ભીંડાને ફ્રાય કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભીંડાને તમારે વધારે પડતા મિક્સ નથી કરવાના, નહીં તો શું થશે કે ભીંડામાંથી બધો જ મસાલો નીકળી જશે અને તમારા આ ભીંડાનું શાક બિલકુલ સારું નહીં બને. તો આ જુઓ, ભીંડા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ બધા જ ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં લઈશું 2 થી 3 ચમચા જેટલું તેલ. હવે તેલને થોડું ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું, સાથે જ એડ કરીશું ચપટી હિંગ. હવે એડ કરીશું 2 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી. હવે ડુંગળીને મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લઈશું. એટલે કે ડુંગળીનો કલર થોડોક બદલાય ને ત્યાં સુધી ડુંગળીને તમારે સાતડી લેવાની છે.
તો આ જુઓ, ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે. સાથે જ એડ કરીશું 1 ચમચી આદુ લસણની પેસ્ટ. હવે આદુ લસણની પેસ્ટને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી શું થશે કે આદુ અને લસણ જે છે ને તે બિલકુલ કાચું નહીં રહે. સાથે જ એડ કરીશું 1 ટામેટાની પેસ્ટ. તો મેં અહીંયા ટામેટાને કટ કરીને મિક્સર જારમાં ક્રશ કરી એક પેસ્ટ બનાવી લીધી છે. તો તમે ટામેટાને એકદમ ઝીણા કટ કરીને પણ એડ કરી શકો છો, પણ હું તો કહું છું કે તમે ટામેટાની પેસ્ટ જ એડ કરજો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી ટામેટાની પેસ્ટ પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે. હવે એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું અડધી ચમચી મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો. હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ. હવે આને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને ચડવી લઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. સાથે જ એડ કરીશું 2 ચમચી દહીં. અને હવે દહીં એડ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દહીંને બરાબર મિક્સ કરી લઈશું. હવે ફરીથી આને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને પાણી એડ કર્યા પહેલાં થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું. આનાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અને આ ભીંડાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે એડ કરીશું થોડું પાણી અને પાણીને કરીશું સારી રીતે મિક્સ. તો મેં અહીંયા અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કર્યું છે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો આપણે મસાલામાં પણ મીઠું એડ કરેલું છે, તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મીઠાને કરીશું સારી રીતે મિક્સ. હવે આ રીતે પાણીમાં થોડા બબલ્સ આવવા લાગે તે પછી તરત જ એડ કરીશું ફ્રાય કરેલા ભીંડા. હવે ભરેલા ભીંડાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ. હવે આને ઢાંકીને 15 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ચડવી લઈશું. તો મારે અહીંયા લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને ભીંડા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ કરીશું બંધ. તો તૈયાર છે રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવું સુપર ટેસ્ટી એવું મસાલા ભીંડાનું શાક. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ ભીંડાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.